हेलो गाइस, तो अस्सलाम वालेकुम एंड गुड मॉर्निंग एंड नमस्ते। तो स्वागत है તમારું મારા બીજા ધમાકેદાર બ્લોગમાં। તો હવે જાશું આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર, ખાઈ નાસ્તો બાસ્તો કરી લીધો છે। હવે જાશું આપણી દુકાને જાશું। क्या बोला तूने? એટલે આપણી કામ કરતા હોય એટલે આપણી જ દુકાન કહેવાય ને એમ। नहीं। ચાલો તો પછી હવે નીકળીએ હવે આપણે દુકાને। હાલો ગાઈસ, તો આવી ગયા છીએ આપણે બજારમાં અને આપણી જાનવડીને કરી દીધી છે અહીંયા પાર્કિંગમાં, દવાખાનામાં સરકારી। અને હવે જાશું આપણે દુકાને। હા, તમને દેખાડું મારી દુકાન, એટલે આપણે કામ કરીએ છીએ દુકાને એમ। હા, આજે હર્ષિદી કલર આપણે કામ કરીએ છીએ દુકાને, ખોલી નથી, આપણે જ ખોલવાની છે। ખોલીને પછી મળીએ। હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હવે ખટારામાં। દુકાને ખટારો આવ્યો છે માલ ઉતારવા, તો કરી નાખીએ એની પણ સવારી બેસી ગયા એને ભેગા જોયા ખટારામાં। હવાય છે ડ્રાઈવર, देखना। अरे यार मैं बोल रहा था बाद में रख दो ना फिर। धीरे धीरे आओ। હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા હતા દુકાને, અને દુકાને તો પછી દુકાન ખોલીને થઈ ગઈ હતી ઘરાકી, એટલે દુકાન પાછો વિડીયો ઉતારવાનો મોકો મળ્યો નહીં। એટલે હવે અત્યારે વાગ્યા છે બપોરના 1 ને એક માણસ છે જે ગયો છે જમવા, પછી આપણે જશું। તો મેં કીધું નવરા બેઠા હતા તો એક સીન લઈ લે એમ। તો આ છે આપણી, એટલે આપણા શેઠની દુકાન, એટલે આપણે કામ કરીએ છીએ એમાં। અને આ છે કલરનું મશીન, સરખું દેખાડું। જો આપણે કલરની દુકાન છે ને આ કલરનું મશીન છે, આનું મોઢું છે ને આમ ફરે, એકદમ મુંડી ફરે એમ। આ છે એનું સેકર, આમાં આમ ફરે, ગોળ 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 ઘુમરાવી દઈએ હવે। આ છે આપણા શેઠના સુપુત્ર પ્રણવ ભોગાયતા। હાલો પ્રણવભાઈ। તો દેખાણું તમને બહારથી આપણી દુકાન બધું રાખીએ આપણે, જારી, કલર, તગારા, પાવડા, તાલપત્રી, કાગળ, બુંગણિયા ને તાળા, એ ટુ ઝેડ વસ્તુ મળી જાય આપણી દુકાને। હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે। અને જમવામાં છે ચોખા છે, ચણાની દાળ, રોટલી, છાશ, આવું બધું હોય આપણે દેશી માણસને, ડુંગળી છે ને
આપણે તો દેશી માણસ રહ્યા, દેશી માણસ દેશી ખાય બીજું શું હવે? દેશી માણસ રહ્યા આપણે. દુકાનેથી નીકળી ગયા હતા ને ભાઈ આવી ગયા અહીંયા જમવા. હવે જમી જાશું દુકાને, જોઈએ શું થાય છે. હાલો તો જમી લઈએ. તો આપણે હું ઘરે પૂછો સમજી મને વિચાર આવ્યો કે હવે દાટી બાટી કરાવી નખાય નાખો બાવો સમજી લે. હવે આપણે આવ્યા અહીંયા દુકાને હવે દાઢી કરાવવા તો કરાવી લો દાઢી. હવે તો આવી ગયા અહીં આપણે જુમાભાઈની દુકાને, અને અહીંયા તો મારા કરતાં પહેલાં અહીંયા બધા પૂગી ગયા છે. જોતો ખરા આ ઈર્ષાદભાઈ અને આ ભાવો ભાવો ચડાવીને બેઠા જો. બાકી ખવડાવવામાં સમજતા જ નથી. આ છે જુમાભાઈ. હાલો જુમાભાઈ હવે દાઢી કરી દો અને બાવા સમજીને બાવા ઉપાડી જાય જુનાગઢ આપણે. હેલો ગાઈસ, તો આપણે આવી રહ્યા છીએ સંજરી હેર સલૂનમાં આજે વાળ કપાવવા. તો અંદર જાય છીએ હવે. અમારા અલ્તાફભાઈ બ્લોચ, અમારા ફેમસ છે અલ્તાફભાઈ બ્લોચ, બ્લોગ બનાવી રહ્યા છીએ હમણાં. ના અમારા જુમાભાઈ જેની દુકાન છે એ વાટિયામાં ફેમસ દુકાન છે. તમને ગમે ત્યારે આવો તમે પૂછવાનું તમારે કે જુમાભાઈ કોણ, એટલે તમને દેખાડી દેશે. મારા ઈર્ષાદભાઈ છે, તમે જોયા તો હશે મારા ભેગા વિડીયોના. રોટણા વાળની તૈયારી હાલે છે, તો ચાલુ જ છે કામકાજ બધું. હમણાં 2 દી પછી ઈદ છે, તો ઈદમાં તો અલ્તાફભાઈ, તો શું તમે દાઢી કરાવવા આવ્યા છો આજ? એના વાળ કાપવા આવ્યા છો એવી? તો શું કહેવા માંગો છો તમે? એ 2 દી પછી ઈદ છે આપણે. 2 દી પછી ઈદ છે આપણે, તો આપણે આ હેર કટિંગ છે ને બિન ખેતીમાંથી ખેતી બનાવવાની છે. બિન ખેતીમાંથી ખેતી કાયદેસર ઉડે તો જા. હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા વાળ કપાવીને નાહી ધોઈને દુકાને પાછા. ને હવે દુકાને બેસશું, કામ ધંધો કરશું, જોઈએ આગળ શું થાય છે. અને વરસાદનો માહોલ છે, અને રાતના તો અમારે વરસાદ આવ્યો હતો 3 વાગે. આજે તો ક્યાંય દેખાતું નથી, વાદળા દેખાય છે, બાકી તો તડકો પડે છે, ગરમી પણ એવી થાય છે. જોઈએ શું થાય છે. હેલો ગાઈસ, તો હવે સાંજ પડી ગઈ છે, થઈ ગયા છે રાત અંધારિયા. જોઈ શકો તમે અંધારું છે બધી જગ્યાએ, અને દુકાનનો માલ પણ રાખી દીધો છે, અને દુકાનમાં શેઠ બેઠા છે. હવે શેઠના છોકરા અને હું રોહિતભાઈ આવી ગયા છે આપણે ફાકી ખવડાવવા. તો બનાવે છે ફાકી, અને રાણાભાઈ પણ મોબાઈલમાં ગુંચવાયેલા છે. મારે નીકળવાનું નામ તો લેતા જ નથી. એને ફોન મળી જાય એટલે કાંઈ નાખ્યું એમ. મારા રોડ પર મળતું હોય તો એ મોબાઈલમાં જ જોતો હોય એવો મારા એ. તો ફાઇન પડી ગઈ છે ને હવે જાશું. હવે દુકાનનો માલ પણ રહી ગયો છે અંદર. હવે જાશું ઘરે જઈને પછી જોઈએ. હવે બહાર જાશું રખડવા તો, એટલે આ ગામમાં છે ભાઈબંધ ભેગા રખડશે એમ, જોઈએ શું થાય છે. હેલો ગાઈસ, તો દુકાનેથી આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને પછી આવ્યા હતા થોડાક મહેમાન, અને પછી જમ્યું, અને હવે જમીને જાશું બહાર થોડું રખડવા. હવે રખડશું અને મોજ કરશું, અને શું રખડીશ તમને દેખાડીશ. હાલો તો જઈએ રખડવા. હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા સ્ટેશનમાં. સાહિદભાઈના ઘરની બહાર બેઠા છીએ ઓટા ઉપર આપણી બેઠકે. અને સાહિદભાઈ આ છે અમારા કલેજાનો ગટકો, મારો ફ્રેન્ડ. અને આ છે મારા જીજાજી, અને આ છે ઇમ્તિયાજભાઈ, મોહિતભાઈ, ઈશાદ બાદશાહ, ઓ દાદાભાઈ. તો હવે અમે બધા અહીંયા બેઠા છીએ,
અને પછી આગળ જોઈએ શું થાય છે. હાઈવે જવાનો વિચાર છે. હવે સાહિદભાઈ માને તો જાશું, નગર પછી ઘરે જઈને સુઈ જશું. જોઈએ હવે. બોલો તો સાહિદભાઈ, તમે શું કહેતા હતા? આ છે આપણા અલ્તાફભાઈ. ક્યાં જવાની વાત કરી તમે હમણાં? હાઈવે. આની હોન્ડા છે, એમાં માલ છે નહીં. આઈન તેજભાઈ છે, એની હોન્ડામાં પડી છે, માલ છે નહીં. ક્યાં જવું અરે બાપ રે, ये तो धोती खोल रहा છે તમારે? હાઈવે જવું છે, માલ નખાવી લેશું એમાં. બતાડો રૂપિયા, બતાડો હે રૂપિયા. કામે કામે કામે. હેલો ગાઈસ, તો ફાઇનલી આવી ગયા હાઈવે. હો હાઈવે. આ ભાઈ આપણે કહેતા હતા ને કે પેટ્રોલ નથી ને પેટ્રોલ નથી ને, પણ આવી ગયા એમ. બે ગાડી જો આમ તો, બે ગાડી 92 ને 16 નંબર. લાલકારી લાલકારી. ભાઈની ભાષામાં, મકસુદભાઈની ભાષામાં કહી દો 16 તો હાલો હવે જાય સુવા. વાગી ગયા છે 2. એટલે લાઈક કરજો, ફોલો કરજો અને શક્કરપારા તો કરજો જેમ.